Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. આપણે આગળ જોયું હતું 7મા અધ્યાયથી ચાલુ કરીએ તો 7મા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને અર્જુનજીને વાત કરી હતી કે ભગવાનને જે લોકો પામવા નીકળેલા છે ભક્તો, હજારો ને લાખો લોકો ભગવાનને પામવા નીકળેલા છે, એમાં કોઈ એક જ સિદ્ધ થાય છે કહેતા પોતાના દેહનું કલ્યાણ કરી શકે છે. જન્મ મરણથી એની છુટ્ટી થાય છે, બરાબર. પણ એ જે સિદ્ધ પુરુષો છે હજારો ને લાખો, એ લોકો પણ સાધના કરે છે અને એમાંથી કોઈ એક જ સાચા અર્થમાં મુક્ત બને છે. કારણ કે મુક્તિ માટે 3 વસ્તુ અગત્યની છે, એક નથી. પહેલી વસ્તુ મુક્તિની કઈ છે કે જ્યારે પોતાના સ્વરૂપની સમજણ થાય, એટલે કે ભાઈ હું આત્મા છું, એ સાચી સમજણ થાય સાચા અર્થમાં. કારણ કે ઘણીવાર કેવું હોય છે કે અવળું પકડેલું હોય, હું આત્મા છું, નિરાકાર છું અને હું તમારા બધાથી અલગ છું. પતી ગયું. ખોટી સમજણ છે, અધૂરી સમજણ છે. એટલે જેમ છે તેમ સાચી રીતે સ્વરૂપ સમજવું પડે. જે ભગવાને 7મા અધ્યાયમાં બતાવ્યું ને, પોતાની વ્યક્ત ન વ્યક્ત સ્થિતિ સાથે, બરાબર, માત્ર અવ્યક્ત સ્થિતિ નથી પકડવાની, વ્યક્ત ન વ્યક્ત બંને સ્થિતિ સાથે સમગ્રથી સમજવાનો છે. પછી ઘણીવાર આપણે કેવું કરીએ, જીવને આત્મા માની લઈએ, એટલે કે હું તું અલગ, એટલે તારો આત્મા અલગ ને મારો આત્મા અલગ. પણ અંતિમ તત્વ એક જ છે, તો પછી હું તું ક્યાં ગયું એ પણ અધૂરી સમજણ છે. તો ભગવાન પહેલી સિદ્ધિ કઈ થાય કે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય તો આપણા જે જન્મ મરણનો ફેરો છે ને અટકી જાય. પહેલી આ પ્રાપ્તિ. બીજી પ્રાપ્તિ કઈ થવાની છે કે આ જગત છે એને સમજવું પડે. આ જગત જેમ છે તેમ સમજાય તો જગતનો મોહ ટળી જાય અને આ દેહે જે કંઈ દુઃખરૂપ લાગે છે એ દુઃખની નિવૃત્તિ થાય. આ દેહે જે કંઈ દુઃખરૂપ લાગે છે એ દુઃખની નિવૃત્તિ થાય. આ બીજી પ્રાપ્તિ. કારણ કે મોહ 3 જગ્યાએ રહેલો છે, આપણા પોતાના સ્વરૂપ સાથે, આ જગત સાથે અને પરમાત્માના સ્વરૂપ સાથે. ગઢડા મધ્યનું પહેલું વચનામૃત પ્રાપ્તિ થઈ. હવે ત્રીજી પ્રાપ્તિ કે જ્યારે પરમાત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજાઈ જાય અને એનો મહિમા, એની નિષ્ઠા જેમ છે તેમ, એની વેલ્યુ સિસ્ટમ એક્સેપ્ટ થઈ જાય, એસ્ટાબ્લિશ થઈ જાય, તો પછી આ જે ડ્યુઆલિટીના ભેદ છે, બરાબર, એનાથી મુક્તિ મળી જાય. તો એ જે ત્રીજા નંબરની પ્રાપ્તિ છે, ટોટલ 3 પ્રાપ્તિ. કારણ કે સિદ્ધિ, પહેલી સિદ્ધિ કઈ થઈ? પહેલી સિદ્ધિથી કોઈ આપણી પૂરી સિદ્ધિ નથી. એટલા માટે ભગવાન અહીંયા 3જા શ્લોકની અંદર વાત કરે છે કે એવા સિદ્ધો પ્રયત્ન કરે છે મુક્ત થવા માટે, કમ્પ્લીટ મુક્તિ માટે. અને એ હજારો ને લાખો જે સિદ્ધ પુરુષો પ્રયત્ન કરે છે એમાંથી કોઈક એક મને તત્વથી યથાર્થપણે જાણી શકે છે. જો ભગવાને ત્યાં વાત કરી કે એમાંથી કોઈક જ મને યથાર્થપણે જાણી શકે છે, બધા નથી જાણી શકતા. અને બીજા શ્લોકની અંદર ભગવાને દયા કરીને અર્જુનજીને વાત કરી કે હું જે જાણવા યોગ્ય છે, બરાબર, એ સંપૂર્ણ કહીશ, કમ્પ્લીટ. માત્ર દેખાય છે એટલું નહીં, માત્ર દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના અનુભવમાં આવે છે એટલું નહીં. એટલા માટે ત્યાં ભગવાને જ્ઞાન સહિત, વિજ્ઞાન સહિત જ્ઞાન, એની વાત કરી, બરાબર. તો જે વાત કરી હતી
ભગવાને ચાલુ કરેલી તત્વરૂપ પરમાત્માને સમજાવવા, પછી 7મા અધ્યાયમાં ભગવાને એ પરમાત્મા સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી પોતાના ભક્તોની વાત કરી અને ભક્તો કેવી રીતે પરમાત્માને સમજે છે, બરાબર, પરમાત્માનું સ્વરૂપ કેવી રીતે ભક્તોએ અનન્ય ભક્તિથી સમજ્યા છે, એમનું દ્રષ્ટિકોણ શું છે, વાસુદેવ સર્વમ, એની વાત કરી. પછી ડિવોશનની વાત કરી કે જો આપણી જે ભક્તિ છે એ ભક્તિમાં જે ઉપાસના છે, કહેતા આપણે જે ભગવાનનું સ્વરૂપ જે સમજીએ છીએ, સમજણમાં જો ખામી રહી ગઈ તો પ્રાપ્તિમાં ખામી રહી જશે. ને ત્યાં પછી ભગવાને ફરી બ્રહ્મલોકની ને બધી વાતો કરી, લોકની ને જવાવાની ને બધી વાતો કરી, અને એ વાતો કરીને છેલ્લે ભગવાન લઈ ગયા કે મારી અંદર જેનું મન આસક્ત થઈ ગયેલું છે, આ સ્વરૂપની અંદર જેનું મન આસક્ત થઈ ગયેલું છે, જે આ સ્વરૂપને આશ્રય ઉભેલો છે, બરાબર, એવો જે વ્યક્તિ છે, એવો જે સાધક છે, અને એ સ્વરૂપનું અનુષ્ઠાન કરે છે. અનુષ્ઠાન કરે છે એટલે મીન્સ સત્સંગ કરે છે. આપણે જ્યારે સદભાવમાં આવી ગયા પછી આપણો સત્સંગની સ્ટાઇલ છે ને બદલવી પડે, કારણ કે આપણે યર 1માં ભણતા હોઈએ ત્યાંથી પછી યર 2માં જઈએ તો સ્ટાઇલ બદલવી પડે. અને યર 1માં પેન છે, પેલો સ્લેટ અને પેનથી ભણતા હતા અને એકડો ઘૂંટતા હતા, એ પછી તમારે કાયમી એકડો ના ઘૂંટવાના હોય. યર 12માં જો તો પછી એ પ્રમાણે કરવું પડે. યર કોલેજમાં જો તો પછી ત્યાં કોમ્પ્યુટરે વાપરવું પડે, બરાબર, અને ત્યાં પછી એક્સેલમાં બધી ડિફરન્ટ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. મેથેમેટિક્સ એનું એ જ છે, 1+1 = 2, પણ એનો આપણે ઉપયોગ કરતા શીખીએ છીએ. એ જ રીતે સાધનામાં પણ જે 3 સ્ટેપ બતાવ્યા શ્રીજી મહારાજે ગઢડા મધ્ય 2માં 3 સ્ટેપ બતાવ્યા, અને એ જ 3 સ્ટેપ ઉપનિષદ અને ભગવદ્ ગીતામાંથી નીકળે છે કે પહેલામાં સદભાવના માર્ગે ચાલો ત્યારે તમે સાધક બનો. એટલે આપણી જે બિલીફો છે નેગેટિવ હોય તો એને પોઝિટિવમાં કન્વર્ટ કરવાની. બીજા સ્ટેપમાં આત્મચિંતનની વાત કરી, કહેતા આપણી જે મેની બિલીફો છે એને ડિઝોલ્વ કરવાની છે. અને ત્રીજા સ્ટેપમાં પૂર્ણપણું, બધી જ બિલીફો ઓગળી જાય, વાસુદેવ સર્વમ થઈ જાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાષે, આ સ્થિતિ થઈ જાય. નરસિંહ મહેતાનું જે ભજન છે એમની જે સ્થિતિ હતી એવી સ્થિતિ થઈ જાય. અંદરથી અંદરનો ભાવ બદલવાનો છે. જો બહારનો ભાવ બદલશો તો વ્યવહારમાં મુશ્કેલી આવશે. એટલે બહારનો ભાવ બદલવાની આપણા ઘણા બધા સંત મહાત્માઓ ના પાડે છે, બરાબર. એટલે બહારના ભાવ બદલ્યા વગર અંદરનો ભાવ બદલવો તો શું થાય, સુખ રહે. નહીં તો પછી ભગવાનને વારંવાર તમારા માટે દોડવું પડે. એટલે આપણે ભગવાનને હેરાન ના કરવા હોય તો અંદરનો ભાવ બદલી અને શાંતિથી જીવન જીવવું. ત્યાં પછી ભગવાને છેલ્લા 2 શ્લોકની અંદર વાત કરી કે એવો જે સાધક છે જે આ 3 રીતે મારા પ્રેમની અંદર, બરાબર, કહેતા એની વેલ્યુ સિસ્ટમ મારી અંદર છે, એ મારું અનુષ્ઠાન કરે છે, મારું સતત મારી સાથે કોન્ટેક્ટ રાખે છે, બરાબર, અનુષ્ઠાન કરે છે, અને મારા આશ્રય ઉભેલો છે. જેવી ભગવાનની મરજી, ભગવાનની લીલા, બરાબર, ભગવાન સર્વ કરતા હતા. પણ ઘણીવાર આપણે કેવું કરીએ છીએ, એને પણ આપણે વેપાર તરીકે લઈએ છીએ. એને પણ કેવું કરીએ છીએ, વેપાર તરીકે લઈએ છીએ. એ ખોટી બાબત છે. મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી તમે રાખો, એ ખોટી બાબત છે. 100% પુરુષ પ્રયત્ન કરો અને પછી તમારી અંદર ના મળે તો પછી બરાબર છે, એની મરજી. બટ જે કર્તવ્ય છે એમાંથી ભાગો તો તમે ભાગેડું છો, તમે સાચા ભક્ત નથી. કર્તવ્યથી આજ સુધી કોઈ ભાગ્યું નથી. જો અર્જુનજી ભાગ્યા તો પાછા લાય ને. અર્જુનજીના કર્તવ્યથી ભાગવું હતું, ભગવાને ના ભાગવા દીધા, સાચો માર્ગ બતાવ્યો. તો આપણે એ કરવાનું છે. તો એવા જે ભક્તો છે, બરાબર, એ ભગવાનને ઓળખી લે છે. પણ કેવી રીતે? 24/7 ભગવાન અવેલેબલ છે. ભગવાને વાત કરી
કે જે મારે આશરે આવેલા છે એ કોને જાણી જાય છે? બ્રહ્મને જાણી જાય છે. સમગ્ર આધ્યાત્મ જાણી લેશે, સમગ્ર કર્મને જાણી લેશે, ઓળખી લેશે. વિદુ શબ્દ વાપર્યો. ઓળખી લેશે કહેતા અનુભવે છે જાતે અને જોવે છે કે આ આંખમાંથી તગતગી નીકળી રહ્યું છે એ તત્વ એ પરમાત્મા તત્વ. આજે સવાર ઉગી અને જે પક્ષીઓ ગાઈ રહ્યા છે, જે કિલકિલાટ થઈ રહ્યો છે, એ જે લીલોતરી લહેરાઈ રહી છે, એની પાછળ રહેલું તત્વ એ પરમાત્મા તત્વ. ખ્યાલ આપણને અહોનિશ એનો અનુભવ થાય છે. અને અનુભવ કેવો થાય છે? આપણા દેશ, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો અનુભવ પણ એ અનુભવ કહે છે. જો તમે થોડા ઊંડા ઉતરો તો આપણે જે વસ્તુ પકડી છે ને એ મૂકી દઈને જોવાનો પ્રયત્ન કરીએ ને તો પરમાત્મા અહોનિશ છે, હાજર છે, હાજરા હાજર છે 24/7. પછી ભગવાન થોડુંક ઉપર લઈ જાય છે કે એથી જે તમે ઊંડાણમાં ઉતરો તો અધિદેવ, અધિભૂત, અધિયજ્ઞ સહિત એ મને ઓળખી લેશે. એટલે ભગવાન માત્ર એ જે નિર્ગુણ નિરાકાર છે એ જ નથી, અથવા સગુણ સાકાર છે એ જ નથી, પણ અહીંયા સમગ્ર છે એની વાત કરી પરમાત્માએ. સમગ્રની વાત કરી. જો અધિભૂતની વાત કરી, અધિયજ્ઞની વાત કરી, અધિદેવની વાત કરી, કર્મની વાત કરી, આધ્યાત્મની વાત કરી, સ્વભાવની, અને બ્રહ્મની વાત કરી. એટલે બધી જ વસ્તુ ભગવાને ગ્રોસ ટુ સટલ બધું જ આવરી લીધું, પરા ન પરા સહિત. બરાબર? એટલે આપણે જીવન જીવીએ છીએ. આપણા જીવનની અંદર જે કંઈ પ્રસંગો આવે છે, જે કંઈ પરિસ્થિતિ આવે છે, એની પાછળ એ તત્વ રહેલું છે. એને બધું જ ગોઠવી રાખેલું છે, પણ આપણને એક્સેપ્ટ નહીં થતું. એટલે સેમ વે અર્જુનજીને પણ તકલીફ પડી અને પછી અર્જુનજીએ શરૂઆતમાં પૂછ્યું કે ભગવાન આ બધા 6 તત્વ બતાવો. હાથમું પાછું પૂછ્યું કે તો પછી જે લોકો યોગ માર્ગે નીકળેલા છે, સમાધિમાં જે જઈ અને પ્રાણ છોડી દે, તો એ લોકોને કેવો અનુભવ થાય? બરાબર? એ લોકો કેવી રીતે તમને જાણી શકે, અથવા એ લોકો કેવી રીતે સમાધિમાં પહોંચી શકે? તો એની વાત કરી. પણ ભગવાન દયાળુ છે. ભગવાને બધાની વાત સાથે લઈ લીધી. સમાધિવાળાની તો લીધી, પણ વગર સમાધિના માર્ગે નીકળેલા ગમે તે માર્ગ હોય, ભગવાન માટે એવું કંઈ અલગ છે નહીં. તો એ બધી વાતો આગળ થઈ. પછી ભગવાને ત્યાં સેપરેશન પાછું ફરી પાડ્યું. જે 7મા અધ્યાયમાં પાડ્યું હતું બ્રહ્મલોકના બીજા લોકને, ભગવાને ફરી પાડ્યું કે એ જે યોગીઓ છે એ લોકો જે ગતિ કરે છે અને એ લોકોને ખબર પડે છે, કારણ કે એ લોકોએ જીવતા જીવ યોગ સાધનાથી પ્રકૃતિ ઉપર અમુક અંશે વિજય મેળવેલો હોય. પ્રકૃતિ પર અમુક અંશે વિજય મેળવેલો હોય. એટલે એમના પ્રાણ છે, એમનો દેહ છે, એમના પોતાનું મન, બુદ્ધિ છે, બધા એમના પોતાના કંટ્રોલમાં હોય. કોના કંટ્રોલમાં? જીવના. બરાબર? તો એ જે છે ત્યાંથી પછી લઈને એમની જો કોઈ પ્રાપ્તિ બ્રહ્મલોક સુધીની હોય, એમની જે ઈચ્છા છે એ બ્રહ્મલોક સુધીની હશે, તો ત્યાંથી જઈને ભાઈ પાછા આવશે. એટલે કે જ્યાં સુધી દેહ હાચવી રાખવો છે ત્યાં સુધી તમારો ઉકેલ આવશે. અને દેહ કહેતા તનુ, પછી એનું ફોર્મ અલગ હોય. આઈડેન્ટિટી, દેહ કહેતા આઈડેન્ટિટી. જ્યાં સુધી આપણને એવી ઈચ્છા હોય કે મારી આઈડેન્ટિટી રહે, ત્યાં સુધી આપણું કમ્પ્લીટ નિરાકરણ ના થાય, ત્યાં સુધી આપણે એકત્વમાં ભળી ના જઈએ, ત્યાં સુધી આપણી સાચી અનન્યની ભક્તિ ના થાય. અને હવે ભગવાન આપણને આગળ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? એ લોકની વાત પૂરી કરી, આપણે આગળ જોયું. હવે ભગવાન પોતાનો મહિમા બતાવે છે, પરમાત્મા તત્વનો મહિમા બતાવે છે, કે જ્યાંથી આવવા જવાનું છે ને એવા તત્વનો મહિમા બતાવે છે. તો ભગવાન ત્યાં શું કહે છે કે જે અવ્યક્ત છે, બ્રહ્માજીનું જ્યાં આપણે આપ્યું ને કે 1000 યુગનો એક દિવસ, એટલે ઉત્પત્તિ સ્થિતિની પ્રલય, પછી પાછા લીન થઈ જાય, ફરી પાછા ઊભા થાય. બરાબર?
તો એ લીન થવું અને ફરી પાછા ઊભા થવું દિવસ અને રાત્રિ ભગવાને ગણાય. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની જે ભગવાને વાત કરી, એ જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ જે પરમાત્માનું સ્વરૂપ છે, છેલ્લું સૂક્ષ્મ સ્વરૂપ છે, એની ઉપર જેટલા લેયર છે ત્યાં સુધી જવાવાનું છે. તો ભગવાને ત્યાં શું કીધું કે એ જે અવ્યક્ત સ્વરૂપ છે, જે માયાના તમથી ઘેરાયેલું છે, ત્યાં જવાવાનું છે. પણ એનાથી એક અનાદિ અને અત્યંત શ્રેષ્ઠ એવું બીજું છેલ્લું અંતિમ અવ્યક્ત સ્વરૂપ છે. બરાબર. અને એ અવ્યક્ત સ્વરૂપમાંથી પાછા આવવાનું નથી. પણ ભગવાને જો અહીંયા એક સરસ વાત મૂકી, સર્વેષુ ભૂતેષુ નશ્યંતુ ન વિનિશ્યતિ. એનો શું થયો? સંપૂર્ણ પ્રાણીમાતીઓ જ્યારે એ પરમાત્માના સ્વરૂપમાં જાય ને ત્યારે નષ્ટ થાય છે, છતાં નષ્ટ નથી થતા. નષ્ટ થાય છે છતાં નષ્ટ નથી થતા. એનો અર્થ શું થયો? કે કયું નષ્ટ થાય છે? આપણે માનેલું જે છે સ્વરૂપ એ નષ્ટ થાય છે, પણ આપણું સાચું સ્વરૂપ નષ્ટ નથી થતું. એટલે આપણે જે કોઈ દેહ પકડી રાખવાની ઈચ્છાથી જે બીજા બધા લોકમાં જઈએ છીએ ને દેહ સાથે, એ દેહ પછી ત્યાં રહેતો નથી, પણ આપણું ઓરિજિનલ સ્વરૂપ રહેશે. આપણે આપણું સ્વરૂપ જે અક્ષર માનીએ ને તો એ અક્ષર સ્વરૂપ રહે કાયમી. બાકીના બીજા બધા આવે રામ ગયા રામ. આજ સુધી કેટલા બધા સ્વરૂપો પકડ્યા, વિચાર કરો. અને એમ ના ખબર પડતી હોય ને તો DNA ટેસ્ટ કરાવો, ખબર પડે કે આપણે ક્યાંથી આવેલા છીએ. આમ આ મૃત્યુલોકમાં આપણે કેટલા જન્મો ધારણ કર્યા છે, આપણે કેટલા આગળથી આવેલા છીએ, આપણો DNA ક્યાંથી આવતો આપણામાં આવ્યો છે, વિચાર કરો. તે બધા ફરતા ફરતા આવ્યા છું ત્યારે જ આવ્યા છું, ક્યાંક તો કનેક્શન હશે ને. ઘણી વાર આપણે એમ કહીએ કે તો મારા મા બાપનો DNA, પણ તમારા મા બાપનો DNA છે, પણ તમારું કોઈ કનેક્શન છે ત્યારે તમે આવ્યા ને અહીંયા. એમનું તો કોઈ આવતું નથી. કારણ કે માયાની અંદર બધું શું છે? કાર્યકારણ છે. કોક આપણે કાર્ય કરીએ છીએ તો આપણું કારણ છે. દાખલા તરીકે આ દેહ મળ્યો તો એનું કારણ શું છે? આગલા જન્મના કર્મો. સેમ. તો ભગવાને જે 20મા શ્લોકમાં વાત કરી કે પરંતુ તે અવ્યક્ત બ્રહ્માથી વિલક્ષણ પર અનાદિ શ્રેષ્ઠ ભાવરૂપ અવ્યક્ત પરમાત્મા છે, જે સંપૂર્ણ સૃષ્ટિના નષ્ટ થવા છતાં નષ્ટ નથી થતા. બરાબર. તો ભગવાન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું કહે છે કે જે પરમાત્મા, આપણે જે આ 7મા અધ્યાયમાં જોયું હતું, પરમાત્મા પછી એમની પ્રકૃતિ પરા ન પરા, અને એમાંથી આ સૃષ્ટિ જગત ઊભું થયું. બરાબર. તો ભગવાનનો અર્થ શું થયો કે ભગવાનનો સ્વભાવ એક્સપ્રેસ થાય કે ન થાય, પણ પરમાત્મા તો રહે ને. આપણે એ સમજવાનું છે. ભગવાનનો સ્વભાવ પરા કે અપરા રૂપે એક્સપ્રેસ થાય કે ના થાય. બરાબર. આપણે ડીપ સ્લીપમાં જતા રહેતા, આપણો એક્સપ્રેશન અટકી ગયું, એ તો આપણને ખબર નથી. બાકી આપણે છીએ તો ખરા ને, આપણે ફરી ઊભા થયા. સેમ વસ્તુ. એ સ્વભાવનું એક્સપ્રેશન થાય કે ના થાય, પણ જે મૂળ તત્વ છે થોડું જતું રહેવાનું છે. બરાબર. એટલે મૂળ તત્વ હાજર જ છે. અને તમે એમ કહો કે એમાંથી એક્સપ્રેશન થાય છે, વ્યક્ત અને વ્યક્ત થાય છે, તો એનો અર્થ શું થયો? એ ચિત્તરૂપ છે, એ માત્ર આધારરૂપ નથી, એ ચિત્તરૂપ પણ છે. બરાબર. એટલે આ સમગ્રના દ્રષ્ટિકોણથી પરમાત્માને સમજવાના છે. ખાલી લસ્ઠું પકડી લીધું કે એ તો નિરાકાર તત્વ છે, કશામાં ભાગ ના લે તો પતી ગયું, તો પછી આ ઊભું કેવી રીતે થયું પરમાત્મા તત્વ? ખ્યાલ આવ્યો જ નહીં. એટલે આપણે આપણા સમજણના જે ભેદ છે ને કાઢવાના છે. પછી આગળ જોઈએ તો ભગવાન આગળ વાત કરે છે કે આવા જે ભગવાન છે, આપણે ભગવાનને કેવા લેવાના છે? સંપૂર્ણ લેવાના છે. બરાબર. તો એનું સાચું એક્સેપ્ટન્સ થાય. એમનું જે
આ સૃષ્ટિ અથવા જગત થયું છે એમનું એક્સપ્રેશન છે, એટલે એક્સપ્રેશનમાં થઈને પછી આપણે એને શોધી કાઢવાના. આપણે એક્સપ્રેશન પકડવાનું નથી, પણ એક્સપ્રેશન સાથે એક્સેપ્ટ કરવાના છે. જો આપણે જોઈએ છીએ કે આપણો જે સંબંધી હોય અથવા આપણું જે લાઈફ પાર્ટનર હોય એને તમારે છે ને જેમ છે તેમ એક્સેપ્ટ કરો ને તો તમારો પ્રેમ સાચો. પણ તમે જો જેમ છે તેમ એક્સેપ્ટ ના કરી શકો તો મુશ્કેલીનો પાર નહીં. અને એટલા માટે આપણા જે સંબંધો ખાટા થઈ જાય છે ને એનું કારણ શું છે કે આપણે જેમ છે તેમ એક્સેપ્ટ નથી કરી શકતા. જનરલી એવું કહેવાય કે માં છે ને એનું બાળક ગમે તેવું હોય ને જેમ છે તેમ એક્સેપ્ટ કરી લે, કાળું કુબડું ગમે તેવું હોય તો. માને એવું ના હોય, પણ જ્યારે પછી માં ભેદ કરવા માંડે કે આ મારો દીકરું રૂપાળું, ના દીકરું કાળું કુબડું, આ પૈસા લાવે એટલે સારું, ના નથી પૈસા લાવતું એટલે નહીં સારું, પતી ગયું. ભેદ ચાલુ થયા ત્યાંથી ગયા. એટલે એ વ્યવહારની બધી વાતો છે, આપણે એમાં નહીં ઉતરીએ. આપણે સાધના પક્ષ 2 સ્ટેપ 2 આત્મચિંતનના માર્ગે ચાલી રહ્યા છીએ. એટલે આપણે બહુ એ બધી સ્ટેપ 1ની અને વ્યવહારની વાતો આપણે ખાસ અહીંયા નહીં કરીએ. હવે જે પરમાત્માનું જે સ્વરૂપ છે, ભલે ભગવાને અવ્યક્ત કીધું, બરાબર, પણ આપણે હજરા હજુર એને અનુભવી શકીએ છીએ અને આપણે એના એક ભાગરૂપ છીએ. તો ભગવાન શું કહે છે કે જે અવ્યક્ત સ્વરૂપ છે એને કેટલાક લોકો શું કહે છે? અક્ષર કહે છે, બરાબર, અને કેટલાક એને પરમ ગતિ કહે છે, અને કેટલાક એને શું કહે છે કે એ એવું છે તત્વ કે જેને પામીને ફરી પછી પાછા આવવાનું નથી, ફરી જન્મ નથી. અને ભગવાન કહે છે જે તમે કહેતા હોય, જે શાસ્ત્રો કહેતા હોય, જે કંઈ નામ હોય, બરાબર, પણ જે ફરી પાછું નથી આવવાનું એ જગ્યાએ પહોંચ્યા એ સાચી પ્રાપ્તિ, એટલે એ તમારું અંતિમ ડેસ્ટિનેશન. હવે જ્યારે અંતિમ ડેસ્ટિનેશન આવ્યું ત્યારે શું થઈ જાય? એનું ધામ, એ આપણી જગ્યા, ઘર. એટલે ભગવાને ત્યાં શબ્દ વાપર્યો કે એ પરમાત્માનું ધામ છે, જેમાં આપણે વરસાદનું પાણી દરિયામાં પડે એટલે એ દરિયો બની જાય. એમ આપણું હું ટળી ગયો અને હરી એકલા રહી ગયા. હું ટળે હળી ઢુકડા, આ થઈ ગયું. આ થાય એટલે ફરી પછી આપણું પોતાનું અસ્તિત્વ રહે નહીં, કોઈ પણ રીતે આપણી નો આઈડેન્ટિટી. ખ્યાલ? આ બહુ જ અગત્યની વાત છે. આપણને છે ને આ ધામની વસ્તુ સમજાતી નથી. મોટા ભાગના ધામની વસ્તુ નથી પચ પડતી, કારણ કે ધામની વસ્તુ આવે એટલે આપણે પછી પેલું બધું કરવા માંડીએ કે ગોલોક ધામ તો ગોકુળિયું ગામ હોય એ ટાઈપનું બધું વાતાવરણ હશે, બરાબર. પછી નરનારાયણનું કોઈ ધામ હોય તો ત્યાં બધા ખાલી મેડિટેશન કરતા હશે. એ અક્ષરધામ હોય તો એવા પણ આપણે બતાવવામાં આવેલું છે કે ભગવાન બેઠા હોય અને બધા ભક્તો એમની સામે જોઈ રહ્યા હોય, બસ માત્ર જોઈ રહ્યા હોય. પણ એક દ્રષ્ટિકોણથી એ બધી વસ્તુ સાચી છે, કારણ કે ભક્તના પોઈન્ટ ઓફ વ્યૂ છે. ભક્ત છે ને એ જનરલી ભગવાનના દાસ બની જીવવાનું રહે. એટલે શું કરે? એ પોતાનું અસ્તિત્વ છોડી ના શકે. આ એક મોટી મુશ્કેલી છે ભક્તમાં. અને જો એ સાચા અર્થમાં છોડી દે તો સાચો ભક્ત બની જાય. ભક્તમાં ભક્તિ આપણે દાસત્વથી કરવાની. એનો અર્થ શું થયો? દાસત્વમાં જે આપણું હું છે ને, હું ન ટાળવાનો છે, આઈડેન્ટિટી ટાળવાની છે. અને જ્ઞાનમાં દ્રષ્ટિકોણ છે ને એને બદલી દેવાનો છે. જે હું છે ને, હુંને ફેરવી દેવાનો, અક્ષર લાવી દેવાનો. એટલે શું થઈ ગયો? હું મોટો થઈ ગયો. પણ મોટો થઈ ગયો એટલે શું થઈ ગયું? જે મોટું છે એની અંદર ભળી ગયો. પોતાનો નહીં રહ્યો. પોતાનો રહ્યો તો મુશ્કેલી. પોતાનું કશું રાખવાનું નથી. પોતાનું રહ્યું ત્યાં મુશ્કેલી, સમજી લો. અંતિમ વસ્તુ પરમાત્મા જ આવવી જોઈએ, ભગવાનની જ લીલા આવવી જોઈએ, ભગવાન જ કરતા કરતા આવવું જોઈએ, બરાબર. પછી ભગવાનમાં તમે જો નામ ઠામ આપવા માંડે તો એ મુશ્કેલી થશે, કારણ કે તમે લિમિટેડ કરી દેશો. મારો ભગવાન કૃષ્ણ તો મારો ભગવાન રામ નહીં, તો રામ એ કૃષ્ણથી અલગ, બરાબર.
પતી ગયો. તમે ભગવાનને લિમિટેડ કરી દીધા. ભગવાન લિમિટેડ નથી. તો આજે ધામની વાત થઈ, આપણે ત્યાં એક અહીંયા પ્રસંગ કહું, આગળ કીધેલો છે કે શાસ્ત્રીજી મહારાજ થઈ ગયા. એ બરોડામાં ભણતા હતા અને ત્યાં એક પ્રસંગ બનેલો કે એક સાધુ ધામમાં ગયા અને પછી એમને પેલું વિમાન આકારની એમની જે નનામી હોય એમાં બેસાડે એમને, અને એ વિમાન આકાર બેસાડે. પછી એક બીજા એમના ઉંમરવાળા મિત્ર સાધુ હતા બ્રહ્મચારી, એમણે વાત કરી કે તમે બેસી જાઓ તો મહારાજને ફરી ધક્કો ના પડે. ત્યારે પછી શાસ્ત્રીજી મહારાજે એ બધી વિધિ પત્યા પછી એ બ્રહ્મચારી મહારાજ જ્ઞાની હતા, ઉંમરવાળા હતા, એમની સાથે ડિસ્કશનમાં ઉતર્યા અને પછી ત્યાં શાસ્ત્રીજી મહારાજે કીધું કે જવાવાનું છે ક્યાં, જવાવાનું છે ક્યાં, એમ કે મહારાજને ધક્કો પડે. અને પછી સારંગપુરનું જે 10મું વચનામૃત છે સમજાયેલું. કહેવાનો અર્થ કે જ્યાં સુધી અક્ષરધામને બીજું મનાય છે ત્યાં સુધી જવાવાનું છે. તો પછી ગતિ નથી, છે ગતિ. આપણા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી છે, પણ પરમાત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ગતિ નથી. આપણે અહીંથી બ્રિસ્બેનથી સિડની જઈએ તો એ ગતિ છે આપણી, પણ ભગવાનના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી બ્રિસ્બેન ને સિડની અલગ નથી, એની અંદર જ છે બધું. આપણે પૃથ્વી લોક ઉપરથી ચંદ્રમાં જઈએ તો આપણી ગતિ છે. આપણે પૃથ્વી લોકો પણ સ્વર્ગમાં જઈએ તો ગતિ છે. આપણી સ્વર્ગમાંથી વૈકુંઠમાં જઈએ તો ત્યાં ગતિ છે. એમાંથી બ્રહ્મલોકમાં જઈએ તો ગતિ છે, બરાબર. એમાંથી અક્ષરધામમાં જઈએ તો ગતિ છે, પણ પરમાત્માના દ્રષ્ટિકોણથી ધેર ઇઝ નો ગતિ. એટલે તમે એકવાર એ પરમાત્મા તત્વને ઓળખી ગયા, તમારો એક્સેસ કેટલો થઈ ગયો એટલો. ભલે તમને એક્સેસનો અનુભવ અહીંયા ના થાય, પણ તમારો એક્સેસ થઈ ગયો. એ જે અંતિમ તત્વ છે એને એકવાર ઓળખી લીધું, એને પામી ગયા, પછી તમારું એક્સપ્રેશન ગમે તે હોય, પછી એક્સપ્રેશન ગમે તે, કારણ કે એક્સપ્રેશન તો શાના દ્વારા હોય? સાધન દ્વારા. આપણને જે બોડી મળ્યું છે સાધન મળેલું છે, એના દ્વારા એક્સપ્રેશન હોય. પણ આપણું કનેક્શન આપણને ખબર હોય કે આપણો પાવર અહીંથી આવે છે અને આ આપણી સપ્લાય છે, આપણે એ સ્વરૂપ છીએ, ત્યાંથી પતી ગયું. તો પછી જવાવાનું રહે નહીં, કારણ કે ખબર છે પરિપૂર્ણમાં જ્યારે આપણે પહોંચી ગયા તો અલગ રહ્યું નહીં. જ્યાં સુધી અલગ છે, અલગ મનાય છે, ત્યાં સુધી મોહ છે. અને પરિપૂર્ણમાં પહોંચી ગયા એટલે શું થાય? એ જ અનન્યની ભક્તિ અથવા અનન્ય ભાવ. તો એ જે પરિપૂર્ણમાં પહોંચ્યા અને અનન્ય ભાવ, એની વાત પછીના શ્લોકમાં કરે છે. ભગવાન શું કહે છે કે હે પાર્થ, 22મા શ્લોકમાં ભગવાન જો ભગવદ્ ગીતામાં લગભગ દરેક અધ્યાય ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અનન્ય ભક્તિની વાત કરે છે કે હે અર્જુન, હે પાર્થ, સર્વ પ્રાણી માત્ર જેની અંતર્ગત છે અને જેનાથી આખું જગત પરિપૂર્ણ, કેવું પરિપૂર્ણ, સચ્ચિત આનંદ ઘન, વાસુદેવ સર્વમ છે, તે પરમ પુરુષ પરમાત્મા તો અનન્ય ભક્તિથી પામી શકાય છે. અનન્ય ભક્તિ એટલે શું? અન્ય નહીં ઇતિ અનન્ય. આ વસ્તુ આપણે સમજવાની છે. અન્ય નહીં એટલે કેવા ભાવે પહોંચ્યા? આત્મા ભાવે. આત્મા ભાવથી જ પહોંચી શકાય. એટલે પહેલાં અંદર જવું પડે. સાધનામાં ભલે આપણે પહેલાં બહાર કરીએ, પછી અંદર જવું પડે ને અંદરથી પછી બહાર નીકળવાનું. એટલે આપણો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હોય. પહેલું અંદર બદલીએ એટલે ઓટોમેટિકલી બહાર બદલાવા માંડે. જેવી અંદર વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય એવો બહારનો દ્રષ્ટિકોણ ચેન્જ થાય, વ્યૂ પોઈન્ટ ચેન્જ થાય, બરાબર. ચેક કરજો. આપણે આપણા દરરોજના લાઈફમાં આવું જ હોય છે. જ્યાં આપણે વેલ્યુ મૂકી હોય, જેવી આપણી બિલીફ હોય, એવો દ્રષ્ટિકોણ હોય. ચેક કરો. આપણે આ રીતે જ જીવન જીવીએ છીએ.
તો જે અનન્યની ભક્તિથી એને પામી શકાય. આ જે 3 શ્લોક છે એમાં ભગવાને પોતાની વાત કરી, પરમાત્માની પ્રાપ્તિનો મહિમા બતાવ્યો. અને આ જે વાત છે અક્ષરધામ, એની જે વાત કરી પરમધામ, અને જે જવા આવવાનું છે એની વાત જો સરસ સારંગપુરનું જે 10મું વચનામૃત છે એમાં કરેલી છે. તો એમાં શું લખેલું છે, શ્રીજી મહારાજે શું વાત કરી છે? તો આ જે પરમાત્મા તત્વ છે એ વ્યક્ત અવ્યક્ત, ક્ષર અક્ષર, ગતિ સ્થિતિ, આ બધી વસ્તુ સહિત જે નિરપેક્ષ તત્વ છે એની આપણે પ્રાપ્તિ કરવાની છે. અને એની એકવાર પ્રાપ્તિ થઈ ગઈ પછી પાછું આવવાનું હોતું નથી. કારણ કે જ્યાં તમારો દેહ જ ના રહ્યો, તમારી આઈડેન્ટિટી જ ના રહી, પછી તમે નવીસરથી કેવી રીતે ઊભા થઈ ગયો? તો ત્યાં શ્રીજી મહારાજ કહે છે સારંગપુર 10માં, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ ભરમપુર એ સર્વે જે ભગવાનના ધામ, તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે, અને આત્મા દ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. જો અનન્ય થઈ ગયું, જ્યારે તમે અનન્યમાં ભળી ગયા, અનન્યમાં ભળાય કેવી રીતે? આત્મભાવથી, બીજા કોઈ ભાવથી ના ભળાય. તો જ્યારે આત્મભાવમાં તમે જતા રહ્યા પછી કોઈ રહ્યું જ નહીં, અન્ય રહ્યું જ નહીં. બરાબર. પછી ભગવાન કહે છે કે માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે, અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. જે સાધુ એમ સમજતો હોય છે કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે, અને મારો જીવ છે તે તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીરી છે. જો ભગવાને અહીંયા આપણે સ્પિરિચ્યુઆલિટીની અંદર ભેદ છે ને એ ઓળખવાના છે. જળ ચેતનનો ભેદ એ કેમ છે કે આપણી સાધના માટે આપણે એને ઓળખ્યા હોય તો આપણી સાધના સહેલી રહે. પહેલો છે જળ ચેતનનો ભેદ, અને પછી એને સત અસતનો ભેદ પણ એમાંથી જ ઊભો થયેલો છે. સત અસતનો ભેદ બીજા અધ્યાયમાં ભગવાને વાત કરી, સત અસતના ભેદની. પછી પુરુષ પ્રકૃતિનો ભેદ, બરાબર. 7મા અધ્યાયમાં ભગવાને પુરુષ પ્રકૃતિના પરાનપરા નામ આપ્યું. 13મા અધ્યાયમાં પુરુષ અને પ્રકૃતિ નામ આપ્યું. 15મા અધ્યાયમાં ક્ષરને અક્ષર નામ આપ્યું. આ ભેદ. અને પછી છેલ્લે શરીર શરીરી ભેદ. બરાબર. તો આ ભેદ સમજાય તો વાસુદેવ સર્વમ થાય. અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તે તો સંત થકી પર ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. જો ભગવાન ક્યાં સુધી લઈ ગયા. આપણે કેટલીક વાર કેવું કરીએ છીએ કે સ્થૂળ સૂક્ષ્મના કારણથી પર મારો આત્મા એટલે કે નિરાકાર આત્મા, પછી નિરાકાર આત્મા એટલે શું થયું કે આત્મા કો ખાના ક્યાં, આત્મા કો પીના ક્યાં. એટલે આપણે જે ખાલી નિરાકાર છેલ્લું તત્વ છે એને પકડી પાડ્યું. ના 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 ના, એ આપણી ખામી છે. વ્યક્ત અવ્યક્ત, ક્ષર અક્ષર, ગતિ અને સ્થિતિ, આ બધાથી રહિત પણ એ બધું સમાયેલું છે એની અંદર એવું જે તત્વ છે એ બધું સને લઈને ઊભું થયેલું છે, એને લઈને ઊભું થયેલું છે. એવું જે તત્વ, એ તત્વ એટલે જ્યાં સુધી આપણે માત્ર ક્ષરની વાત કરશું તો અધૂરા છીએ, માત્ર અક્ષરની વાત કરશું તો અધૂરા છીએ, માત્ર વ્યક્તની વાત કરશું તો અધૂરા છીએ, માત્ર અવ્યક્તની વાત કરશું તો અધૂરા છીએ, માત્ર ગતિની વાત કરશું તો અધૂરા છીએ, માત્ર સ્થિતિની વાત કરશું તો અધૂરા છીએ.
આ બધી વસ્તુ સહિત, ભલે ઘણા લોકો એવું સમજાવતા હોય છે એના રહિત એક અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી એ રહિત શબ્દ મૂકે. સહિત કેમ કહેવાય? કે એ બધી વસ્તુ સમજીએ ત્યારે છેલ્લું અનન્ય થાય, બાકી અનન્ય ન થાય. અન્ય નઈ ઇતિ અનન્ય, બરાબર? અન્ય નથી કોઈ પણ વસ્તુ. અન્ય નથી તો અક્ષરથી અન્ય છે. હા, અન્ય તમે કીધું તો ગયા. ખ્યાલ આવ્યો તમને? એટલે પણ એનો અર્થ શું થયું કે એ સમજીને આગળ વધવાનું છે. મારે 10 વર્ષનો હું બાબુ હતો, એ આ બાબુથી અન્ય છે? ના, નથી અન્ય. આ રીતની સમજણ રાખવાની છે. તો ભગવાનમાંથી જે પરાના પરા બે સ્વભાવ ભગવાને બતાવ્યા, એમાંથી આ જગત ઊભું થયું. તો ભગવાન એટલા માટે આ જગતની અંદર ભગવાને કીધું ને 7મા શ્લોકની અંદર મણિગરાની વાત કરી, કપાસના ફૂલડા અને કપાસનો દોરો, એ રીતે ભગવાન પરોવાયેલા છે. છતાં ભગવાન એનાથી પર છે, કારણ કે એ વ્યક્તના વ્યક્તમાંથી ઊભું થયેલું છે. રાઈટ? જેમ સોનાના દાગીના છે એ સોનામાંથી ઊભા થયેલા છે. તો આ રીતે સમજાય ભગવાન. ત્યારે આપણે પણ પહોંચી શકીએ. પણ એના માટે પહેલાં શરૂઆતમાં જે ભલે તમારે સગુણ સાધના કરતા હોય કે સગુણ નિરાકાર કરતા હોય, પણ સગુણ સાધનાનું ભલે આપણે કરતા હોઈએ, પણ ભગવાનને સગુણ નિરાકારથી પણ સમજવા પડે, નિર્ગુણ નિરાકારથી પણ સમજવા પડે, અને ત્રણેયથી જે પર છે એને પણ સમજવા પડે. એટલે કે સમગ્રથી ભગવાનને પકડવા પડે, તો ઉકેલ આવશે, નહીં તો કદાપી ઉકેલ આવશે નહીં. અને સમગ્રથી જ્યારે ભગવાન એક્સેપ્ટ થશે ત્યારે અનન્ય ભક્તિ સાચી થશે. જો અહીંયા ભગવાન આ ચોખ્ખી વસ્તુ કહે છે ને 22મા શ્લોકમાં, સર્વ પ્રાણીઓ જેની અંતર્ગત છે, જેની અંદર આવી ગયા છે, અને જેનાથી આ આખું જગત પરિપૂર્ણ છે, જેનાથી આખું જગત પરિપૂર્ણ છે, તે પરમ પુરુષ પરમાત્મા ને અનન્ય ભક્તિથી પામી શકાય. જ્યાં સુધી તમે એકને પકડશો તો ગયા ગયા ગયા, અને એકને પકડ્યા, બરાબર, અથવા તમે અનન્યને પકડ્યા. એકને પકડ્યા કે અનન્યને પકડ્યા, તો એની ખબર કેવી રીતે પડે કે અત્યારે જવા આવવાના જે બે માર્ગ છે. હવે આ જે જવા આવવાના બે માર્ગ છે ને, એમાં થોડોક દ્રષ્ટિભેદ રાખવાનો, સમજણનો ભેદ એટલે છે કે જે હઠયોગ કે યોગની સાધનામાં નીકળેલા છે ને, જેમણે પ્રકૃતિ ઉપર અમુક અંશે વિજય મેળવ્યો છે, બરાબર, અથવા જે મહાન આત્માઓ છે, એ લોકો આ બધી વસ્તુ જોઈ શકે છે, અનુભવી શકે છે, જવા આવવાનો માર્ગ, હાન, આ બધી વસ્તુ. જ્યારે આપણે સામાન્ય સાધકો હોઈએ, જેની ઉપર આપણને આગળના કર્મોના બંધનો લાગુ પડેલા હોઈએ, તો આપણી સ્થિતિ એટલી હદે ના થાય, કારણ કે આપણે એ જે પ્રકૃતિ વચ્ચે આપણી અંદર આવરણ લાવી રહી છે, તો પછી આપણી ગતિ સાચી નહીં, 100% સાચી. જ્યારે દેહ મુકાશે ત્યારે તમને ગતિનો અનુભવ થાય આપણને. એ જે શુક્લ અને કૃષ્ણ પક્ષ કીધા, એટલે કે અજવાળાનો માર્ગ અને અંધારાનો માર્ગ, એ બંને માર્ગની આપણને ખબર પડે. અંધારાના માર્ગમાં ખબર કેમ ના પડે? કારણ કે તમ છે, માયાની અંદર છે. જ્યાં વધારે પડતું માયા હોય, અંધારું હોય, ત્યાં કોઈ લાઇટ ના હોય તો આપણને ખબર ના પડે. અને માયાની અંદર પણ તમને લાઇટ આપનાર હોઈ શકે. આજે બીજા બધા લોકમાં જવાની વાત છે ને, ત્યાં પણ તમને લાઇટ ત્યાં સુધી આપનાર હોઈ શકે, બરાબર. પણ એ બધામાં ફસાવાનું નથી આપણે. આ જે અર્જુનજીનો પ્રશ્ન હતો, અને એટલા માટે ભગવાન જવા આવવાના માર્ગ કહે છે. અને
એ વાત આપણે ભગવાને કરી છે એમ આપણે એને એક્સેપ્ટ કરી લેવાની. આપણે ત્યાં પહોંચ્યા નથી એટલે આપણે એને શ્રદ્ધા રાખવાની, અને એમાં આપણે પહોંચવાની બહુ જરૂર નથી. આપણે ભગવાનને પકડો, બરાબર. અને એ બધી જે વાત છે 8મા અધ્યાયના 23મા શ્લોકથી 26મા શ્લોક સુધી, બરાબર. પછી પાછા ભગવાન ફરી ભેળવી દેશે. 27ના 28મા શ્લોકમાં ભગવાન શું કરી દેશે કે આ જે જવાબના માર્ગો છે ને પહેલા વાત કરશે ને પછી કે આ ખોટું છે એવી વાત કરશે ભગવાન. ખોટું છે એના અર્થમાં એવું નથી કે તમે ના જાણો, પણ જાણવાથી કોઈ એવો વિશેષ લાભ નથી. ભગવાને આપણને જે જાણવા યોગ્ય તત્વ છે એક જ તત્વ છે, પરમાત્મા તત્વ. એને જાણી લો, પછી બીજું કંઈ જાણવાનું રહેશે નહીં. તો આપણે અહીંયા આજે 3 મુખ્ય શ્લોક છે 20, 21 ને 22, જેમાં ભગવાને અનન્ય ભક્તિની વાત કરી. છેલ્લું જે અંતિમ તત્વ છે એની વાત કરી, એની ઉપર ચિંતન કર્યું. અહીંયા આપણે આ જે કથા છે એને પૂરી કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.